નમસ્તે મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. મારું નામ વિરાજ છે. એક સાંજે મારી કાકીની સહેલી મોનિકા અમારા ઘરે આવી, પણ તે થાકી ગઈ હતી અને શરીરમાં તાણ અનુભવી રહી હતી. તે કાકીની બાજુમાં જઈને બેઠી. તે કાકી અને મારી સાથે આની અને તેની વિશે વાત કરવા લાગી અને તે વિચિત્ર નજરે મારી સામે જોઈ રહી હતી. અમે બધા ચા પી રહ્યા હતા અને હું ચા પીતી વખતે મારા મોબાઈલમાં વિડીયો જોતો સમય પસાર કરવા લાગ્યો, પણ મારું ધ્યાન વારંવાર કાકી તરફ જતું હતું. તે પણ ખૂબ વાતો કરવા લાગી હતી. અમે વાત કરતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું અને રાત પડી ગઈ હતી. તેથી કાકીએ તેની સહેલીને મારી સાથે મોકલવાનું નક્કી કર્યું કે હું તેમને ઘરે મૂકી આવું. પછી મેં મારી બાઇક કાઢી અને કાકીની સહેલીને તેમના ઘરે મૂકવા ગયો. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારું નસીબ ચમકશે અને મારી અને તેની વચ્ચે કંઈક થશે. પછી થોડા કલાકો પછી જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેણે મને અંદર આવવા કહ્યું. હું પણ રોકાવાનું બહાનું શોધી રહ્યો હતો, તેથી મેં ઝડપથી કહ્યું, ઠીક છે. જ્યારે હું ઘરની અંદર ગયો ત્યારે તેણે મને તેના ઘરની અંદર આવવા કહ્યું. તેણે બાળકો સાથે પરિચય કરાવ્યો. તેનો પતિ ઓનલાઈન કામ કરતો હતો અને તે આ સમયે ઘરે ન હતો. તેને 3 બાળકો હતા અને તે સમયે ત્રણેય ટીવી પર જેઠાલાલ જોઈ રહ્યા હતા. હું પણ ત્યાં ગયો અને બેઠા બેઠા તેની રાહ જોવા લાગ્યો, કારણ કે તે આવતાની સાથે જ તે પોતાના બેગ લઈને તેના રૂમમાં ગઈ હતી. થોડી વાર પછી તે ચા લઈને આવી, ત્યારે પણ બાળકો ટીવી જોતા વાતો કરી રહ્યા હતા. પછી તેણે કહ્યું કે બાળકો દરરોજ આ સમયે સૂઈ જાય છે. મેં કહ્યું કે મને પણ આજે ખૂબ મોડું થઈ ગયું છે અને અહીં આવ્યા પછી મને એકલું લાગી રહ્યું છે. પછી તેણે મને ખૂબ જ રસપ્રદ રીતે પૂછ્યું કે હું શું વિચારી રહ્યો છું. પછી મેં થોડા ખચકાટ સાથે કહ્યું કે હું કંઈક ખાસ કરવાનું વિચારી રહ્યો છું. એટલામાં અચાનક દરવાજાની ઘંટડી વાગી અને અમે બંને ચોંકી ગયા. પછી તે ઊભા થયા અને દરવાજો ખોલવા ગયા. કાકા દરવાજા પર હતા. પછી મેં કાકાનું સ્વાગત કર્યું. પછી કાકીએ મને કાકા સાથે પરિચય કરાવ્યો. પછી કાકીએ મને કહ્યું, તમે ઘરે જાઓ, તમને મોડું થઈ રહ્યું છે. હવે મારી પાસે ત્યાં રોકાવાનું કોઈ બહાનું નહોતું. મેં જમવાનું વગેરે ખાધું અને પછી મારા ઘરે પાછો ફર્યો. મિત્રો, સારું થયું કે મેં કાકા આવવા પહેલાં ઉતાવળ નહીં કરી. બસ બીજા દિવસે સવારે જ્યારે કાકી ફરી આવી ત્યારે મેં ફરીથી રાહ જોવાનું શરૂ કર્યું અને સાંજ સુધી રાહ જોતો રહ્યો. જ્યારે સાંજ પડી ત્યારે મેં કાકીને મળવાનું નક્કી કર્યું અને તેમને ઘરે મૂકવા નીકળી ગયો. પરંતુ કોઈ કારણસર હું તેમની સાથે સંપૂર્ણ વાત કરી ન શક્યો. દુઃખની વાત એ હતી કે જ્યારે અમે બંને તેના ઘરે પહોંચ્યા ત્યારે તે મારાથી દૂર જતી રહી અને હું તેમના ઘરની બહાર આવી ગયો, કારણ કે તે સમયે કાકા ઘરે હતા. તેથી હું દુઃખી મનથી મારા ઘરે પાછો ફર્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને મારા ફોન પર કાકીનો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે ઘરે પહોંચ્યા પછી મારી સાથે વાતો કરો. મેં તેમનો મેસેજ વાંચ્યો અને મારા રૂમમાં ગયો. મેં આંટીને મેસેજ કર્યો. તેમણે કહ્યું કે જમીને તે મારી સાથે ફોન પર વાત કરશે. ત્યાં સુધી મેં ઝડપથી મારું ડિનર કર્યું. પછી રાત્રે 11 વાગ્યે મને આંટીનો મેસેજ આવ્યો. આંટી સાથેની મારી મિત્રતા કંઈક અલગ જ હતી. તે મારી સાથે ખુલીને વાત કરી શકતી હતી. મેં તેમને કહ્યું, આંટી, મેં જે કહ્યું તેનાથી ખરાબ ન લગાડતા. તમે મારા માટે ખૂબ જ ખાસ છો. હું પણ તેમને એ જ માન આપતો હતો જે હું કાકાને આપતો હતો. આ રીતે અમે રોજ વાતો કરવા લાગ્યા. અમે એકબીજાની નજીક આવ્યા અને આ રીતે થોડા દિવસો પસાર થયા. પછી મારો જન્મદિવસ પણ આવ્યો. મેં આંટીને કહ્યું કે મારે તમારા તરફથી એક ખાસ ભેટ જોઈએ છે. પછી આંટીએ કહ્યું,
કે તો તારે સાંજે મારા ઘરે આવવું જોઈએ અને તારી ભેટ ત્યાંથી જ લઈ લેજે. જ્યારે હું તૈયાર થઈને સાંજે તેમના ઘરે ગયો અને દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે ઘરે આંટી સિવાય કોઈ નહોતું. પછી મેં તેમને પૂછ્યું કે બાળકો ક્યાં છે? તેમણે કહ્યું કે તેમના દાદા દાદી બાળકોને બહાર ફરવા લઈ ગયા છે. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે હવે અમે આરામથી સમય પસાર કરી શકીએ છીએ. પછી તેમણે મને કેક કાપવા કહ્યું. પછી કેક મને ખવડાવ્યું અને પછી મેં તેમને કેક ખવડાવતા મારો હાથ તેમના બબલાને સ્પર્શ્યો. પછી આંટી શરમાઈ ગઈ અને હું પણ મારા હોશ ગુમાવવા લાગ્યો. પછી મારી જાતને કાબૂમાં રાખીને મેં તેમને મારા પ્રેમ વિશે કહ્યું. પછી આંટીએ કંઈ કહ્યું નહીં. મેં તેને ભેટ આપવાનું કહ્યું. તે ફક્ત સામે જ ઊભી રહી ગઈ અને પોતાનો પલ્લું છોડી દીધો. પછી મને સમજાયું કે તેણીએ મને ભેટ આપવાનું મન બનાવી લીધું છે. પછી મેં મારી ભેટ લેવા માટે ખૂબ જ ઉત્સુક થઈ ગયો અને હું મારી જાતને રોકી શક્યો નહીં. અંતે આંટીએ મને શરત મુજબ મારી ભેટ આપી. તે દિવસે ખૂબ જ સારી રીતે આંટી અને મેં તે દિવસે આનંદથી સમય વિતાવ્યો. તેણીએ મને ખૂબ જ સરસ ભેટ આપી, જે હું ક્યારેય ભૂલીશ નહીં, કારણ કે તેણીએ મને ખૂબ જ ખાસ અનુભવ કરાવ્યો. હવે જન્મદિવસની પાર્ટી પૂરી થઈ અને મને એક સારી ભેટ પણ મળી ગઈ. તે પછી કાકીએ મને પહેલેથી જ તૈયાર કરેલું ભોજન પીરસ્યું. પછી અમે સાથે બેઠા અને જમ્યા. જમ્યા પછી તેણીએ મને ઘરે પાછા જવાનું કહ્યું, કારણ કે મોડું થઈ રહ્યું હતું. જો કે સાંજ સુધી ત્યાં રોકાવું મારા માટે યોગ્ય ન હતું. જેથી હું પાછો આવ્યો. ઘરે પહોંચ્યા પછી હું તેમને જન્મદિવસની ભેટ વિશે વિચારતો હતો અને કાકીનો ખૂબ આભાર માન્યો. તો મિત્રો, આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપો. આ વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવી વધુ અદ્ભુત વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. ધન્યવાદ મિત્રો.